બ્રેકિંગની ફરિયાદ નોંધાઈ। રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર નીમ થયેલી જમીન પર વ્યાપક પ્રમાણમાં કાચા પાકા દબાણો થઈ ગયા હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા 6 વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે। દબાણ દૂર કરવા તંત્ર દ્વારા પ્રશ્નના ઉકેલ માટે તૈયારી પણ દર્શાવવામાં આવી હતી। જો કે તેમ છતાં સંપૂર્ણ દબાણ દૂર ન થતા અરજદારે ગાયના ચરિયાણ માટેની લડત ચાલુ રાખતા હવે ખુદ ગ્રામ પંચાયત દ્વારા આ મામલે એક સામટા 22 વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। રામવાવ ગામના ઇન્ચાર્જ તલાટી હિતેન્દ્ર પ્રજાપતિએ કલેક્ટરના હુકમના આધારે રાપર પોલીસમાં આપેલી ફરિયાદ અનુસાર રામવાવ ગામની ગૌચર નીમવાળી જમીન ઉપર રામવાવ ગામના ગ્રામજનો દ્વારા દબાણ કરેલ હોવાથી આ દબાણ દૂર કરવા માટે રામવાવ ગામના શિવુભા દેશળજી જાડેજાએ તાલુકા પંચાયત કચેરી રાપર ખાતે અરજી કરી હતી, જે અંતર્ગત રાપર તાલુકા પંચાયત કચેરીએ રામવાવ ગ્રામ પંચાયતને દબાણ દૂર કરવા માટે હુકમ કરતા રામવાવ ગ્રામ પંચાયતે આ દબાણવાળી જગ્યાની માપણી કરાવતા આ ગૌચર નીમવાળી જગ્યામાં કુલ 30 જેટલા દબાણ હોવાની અરજી મળતા તેની વહીવટી તપાસ બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ દાખલ કરાઈ હતી। તંત્રની સ્થળ તપાસમાં દબાણ કરતા સામા લાલા મણવર, કાના બચુ વર્ચન તથા વસરામ હીરાચંદ તથા રેણા હીરા વર્ચન, ગોવિંદ ભૂરા વર્ચન, ઈશા અબરામ માજોઠી, લખમણ વાલા ઢીલા, સવા પેથા વર્ચન, માદેવા પેથા વર્ચન, માદેવા દના મણવર, સવિતાબેન બચુ સથવારા, સામા નારાયણ વર્ચન, ધારા પાંચા વર્ચન, પચાણ ભૂરા સોનારા, સામા હબુ સોનારા, ડાયા બેચરા વર્ચન, સાજણ ગોપારા વર્ચન, રામા ધના સોનારા, ધારા ધના સોનારા, મોહન સામા રણમલ સોનારા, પચાણ સાજણ વર્ચન અને પેથા હીરાચંદ વાળાઓએ ગૌચર નીમવાળી જમીન પર વાવેતર તથા પાણીના ટાંકા બનાવી દીધા છે, તેમજ દબાણવાળી જગ્યાની ફરતે વાડ ગેરકાયદેસર રીતે વાડ બાંધી કબજો કરી સરકારી ગૌચર જમીન પચાવી પાડતા હોય આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રામવાવ ગામે ગૌચર જમીન દબાણ વિરુદ્ધ ગામના શિવુભા જાડેજાએ અનેક વખત લેખિત તેમજ આંદોલનાત્મક રીતે લડત ચલાવી જમીન મુક્ત થવા રજૂઆતો કરી હતી। આખરે કલેક્ટર કચેરીના આદેશ અન્વયે હાલ 22 ઇસમ સામે સરકારી જમીન દબાણ ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ છે। રિપોર્ટ બાય ગની કુંભાર, ભચાઉ। મારું નામ જાડેજા શિવભા દેશળજી, ગામ રામવાવ, તાલુકો રાપર અને કલેક્ટર સાહેબે 22 જણા ઉપર લેન્ડ ગ્રેબિંગ કરી છે અને હજી 30 થી 35 જણા બાકી છે। 966ની અંદર જે ટીડીયા સાહેબે આંદોલનમાં હું બેઠો ત્યારે નોટિસ આપી એ વિશે હજી એક પણ આવ્યા નથી અને હજી મેન માથા આમાંય 35 જણાને ઉપર લેન્ડ ગ્રેબિંગ ટીડીયા સાહેબે કરી હતી, પણ 22 જણાના નામ આવ્યા છે અને આ 22 જણાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને મારો આંદોલન કે અરજી જ્યાં સુધી ખાલી નહીં થાય ગૌચર જમીન ત્યાં સુધી આંદોલન કે ચાલુ જ રાખીશ અને આંદોલનમાં બેસવાનો થશે બેસી છે કરો અને જે ખૂટા ઉખેડી નાખ્યા છે 2 વાર માપણી કરાવી એની ખરી તપાસ કરી DRL વાળાને ભેરા રાખી અને ખરી તપાસ કરી અને પછી ગૌચર જમીન ખાલી કરવામાં આવે। પાણા ઉખેડ્યા ઉપર એના ઉપર ગુનો લાગવો જોઈએ। રાપર ટીડીયા સાહેબે જ્યારે હું ભચાઉ આંદોલનમાં હતો ત્યારે 966 વાળાને જે આપી નોટિસ જાહેર કે 5 દીમાં ખાલી કરવાની, એને આજે 1 મહિના ઉપર થઈ ગયો છે, હજી પણ ખાલી થઈ નથી।